આજે નાસ્તામાં આપી હતી ઈડલી અને નાળિયેરની ચટણી। આજે છે ને આપણે બગીચામાં બહુ જ ફૂલ આવ્યા છે। ઘણા બધા લોકો કહેતા હતા કે તમારું ગાર્ડન રોજે બતાવો કે ચાલો જમવા। જો જમવાનું તૈયાર થઈ ગયું છે, મસ્ત ભરેલા ભીંડા બનાવ્યા છે। ફટાફટ જમી લીધું અને તૈયારી થઈ ગઈ, બસ હવે કાંઈ બાકી નથી। બાય। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો તો હાલો બધા ચા નાસ્તો કરવા। જો છોકરાઓ ગયા સ્કૂલે, કોલેજે, અને આજે નાસ્તામાં આપી હતી ઈડલી અને નાળિયેરની ચટણી। અત્યારે નાસ્તામાં અમારી માટે છે ઈડલી ને ચટણી, પરાઠા છે, ચા છે, દૂધ છે। ચાલો બધા નાસ્તો કરવા। અત્યાર વાગી ગયા છે 10:30 પોણા 11 અને બધું કામ પતી ગયું। ચા નાસ્તો પતી ગયો પછી કેવીના પપ્પા ગયા અને મેં બધું ઘરનું કામ કર્યું। સવારનું કામ હોય ને એ બહુ હોય, એટલું કામ હોય ને કે બધા એને સવારમાં દોડાદોડી હોય ને એટલે બધા એમનું એમ બધું મૂકીને નીકળી ગયા હોય। જેણે જે વસ્તુ જ્યાં લીધી હોય ને બધી વસ્તુ એની જગ્યાએ મૂકવી, આખા ઘરમાં બધું સાફ સફાઈ કરવી અને વાસણ ને પોતું ને કપડાં ને બધું પતાવીને અત્યારે 10:30 પોણા 11 ફ્રી થઈ અને હવે હું વિડીયો એડિટ કરીશ। પાછા કેટલાય લોકોના મેસેજ આવ્યા છે, બધા એને રિપ્લાય આપીશ જેને જે લેવું એના માટે। અને આજે છે ને આપણે બગીચામાં બહુ જ ફૂલ આવ્યા છે। ઘણા બધા લોકો કહેતા હતા કે તમારું ગાર્ડન રોજે બતાવો કે, પણ છે ને અત્યારે હવે શિયાળો આવ્યો ને એટલે હવે ફૂલ એવા આવશે ને સરસ સરસ, હાલો બતાવો આજે। એમ તો સવારે મેં થોડો વિડીયો શૂટ કર્યો હતો અને અત્યારે તમને બતાવો કે કેટલા ફૂલ આવ્યા। ચાલો જો કેટલા ફૂલ આવ્યા છે આજે, મોટા મોટા, કલર જ એવો એનો સરસ છે ને કે ગમી જ જાય। અને પાછું આખા ઝાડ ભર્યા છે, એટલા ફૂલ આવ્યા છે। જો ઉપરથી લઈને નીચે સુધી, પાછળની સાઈડે કેટલાય છે। આના છે ને બી થાય છે, આપણે બી સાચવીને રાખશું, જેને જોઈતા હોય એ કહેજો, આપશું આપણે બધા એને। આ દેશી ગુલાબ અને આપણે આ બારમાસી છે ને એ દિવાલમાં ઉગી છે, તો એવડી મોટી થઈ છે અને પાછું એમાં ફૂલે એટલા આવે છે દિવાલમાં જ।
પછી આ કેળા ઢાંકી દીધા છે. હજી કેળ એવડી છે ને ત્યાં બીજી તૈયાર થઈ ગઈ છે, અને એ થશે ત્યાં ત્રીજી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા એક પાછી જો નવી ફૂટી, એટલે સતત કેળ તો ચાલુ જ રહી. અને આપણા ગલગોટા અને બી થશે ને પાછા વાવી દઈશું. આ થોડુંક કરમાઈ ગયું છે ને, એટલે સારું થઈ જાય તો સારું. આ દ્રાક્ષના વેલાનો હવે વિકાસ થવા માંડ્યો છે. અને આજે જાસૂદમાં મસ્ત ફૂલ આવ્યું છે, જો એકદમ લાલ સરસ થયું છે. અને આ આપણું હવા કાઢ્યો વિકાસ તો થાય છે. હવે જોઈએ ફ્રૂટ ક્યારે આવે છે. અહીંયા છે પારિજાત, જો ફૂલ બધે કેટલી જગ્યાએ ફસાયેલા છે, બાકી તો બધા ખરી ગયા છે. અહીંયા બધે પડેલા હોય, પણ સવારમાં આપણે કચરો સાફ કરીને એટલે વીણાઈ ગયા હોય બધા. આની ઉપર પડેલું છે. આ પપૈયો, આ લાલ જામફળનું છે, પછી આ મરચી છે, પછી આ સફેદ જાંબુ છે, પછી આ અપરાજિતા છે, એમાંય સરસ ફૂલ આવે છે. પછી અહીંયા આ શું કહેવાય આપણે ફાલુદા યાદ આવી ગયા, ફાલસાને બદલે. પછી આમાં ડ્રેગન ફ્રૂટ છે અને સીતાફળ, જો સીતાફળ તો ઢગલા બંધાવ્યા છે. અને અહીંયા અંજીર તો ઘણા પાક્યા છે, પણ અમારે કોઈ ખાતું જ નથી અંજીર, એટલે પક્ષીને ખાવા દે છે. આપણે ગાર્ડનની મુલાકાત લઈ લીધી અને ચાલો હવે આપણે વિડીયો એડિટ કરવા બેસશું. સૌથી પહેલાં તો ઘણા લોકોના મેસેજ આવેલા છે કાલના, કેમ કે કાલે રાત્રે મેસેજ આવ્યા હોય, એટલે રાત્રે જેની પાછી ગરબામાં લઈને ગઈ હોય ને, તો ત્યાં રિપ્લાય ન આપ્યા હોય, કાં કોઈના ફોન આવ્યો તો રિસીવ ના થયા, કેમ કે ત્યાં અવાજ જ ન સંભળાય, એટલા માટે આપણે બધા એના મેસેજના રિપ્લાય આપી દઈએ. અને પછી વિડીયો એડિટ કરશું, અને વિડીયો એડિટ કર્યા પછી રસોઈનું કામ ખાલી બાકી રહેશે. બપોરે તો અમારે કાંઈ બહુ નથી હમણાંથી બનાવતા, કેમ કે કેવીને ન હોય, અને કેવીનના પપ્પાએ તે અત્યારમાં સવારમાં ફૂલ ચા નાસ્તો કર્યો ને, તેમને એમ જ કે બપોરે મને જમવાનું નથી ભાવતું, ઓછું ભાવે. અને મને એવું જ થાય, અને જેનું ને એવું કંઈ ઠેકાણું નહીં, કેમ કે નાસ્તો લઈ ગયો હોય ને હેવી, તો એ 10 સાડા 10 ત્યાં રિસેસમાં નાસ્તો કર્યો હોય, સવારે નાસ્તો કર્યો હોય, એટલે એનું એવું જોઈએ. એટલે બપોરે શાક રોટલી ખાલી બનાવી નાખી, સાંજે કંઈક નવીન બનાવવું હોય તો બનાવીએ. તો હાલો ફટાફટ હવે કામ ચાલુ કરીએ આપણું. ચાલો, અત્યારે થઈ ગઈ છે સાંજ, અને સાંજની રસોઈ કરવાની છે. અત્યારે તો મસ્ત લસણિયા ભીંડા બનાવવા છે, ભરેલા, ખીચડી, રોટલી, રોટલા, સલાડ, છાશ એવું બનાવવાનું છે. ચાલો ફટાફટ બનાવી નાખી. અને દીવાબત્તી થઈ ગયા છે, ગરબામાં દીવા કરી નાખ્યા, અને સરસ મજાનું ગુગળનું ધોપોય કર્યું છે. દીવાબત્તી થઈ ગયા છે, અને ફટાફટ રસોઈ કરી અને જમીને ફ્રી થઈ, કેમ કે જેને તૈયાર કરવાની હોય છે ને, પછી બહુ દોડાદોડી થઈ જાય, વહેલા જવાનું હોય, અને આરતી ચાલુ થઈ જાય પછી. તો ચાલો ફટાફટ રસોઈ કરીને જમી લઈએ. ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત ભરેલા ભીંડા બનાવ્યા છે, ખીચડી, રોટલી, દહીં છે અને બાજરીનો રોટલો છે. હાલો બધાય જમવા આવી ગયા છે અમને. હાલો ફટાફટ જમી લેવાનું છે બધાને.
મારે નથી ફટાફટ જમી લેલા તૈયાર કરો. મારે નથી ફટાફટ જમી લીધું અને તૈયારી થઈ ગઈ. બસ હવે કાંઈ બાકી નથી ને કાંઈ. આજે વ્હાઈટ પહેરવાના છે એટલે વ્હાઈટ ને રેડ પહેર્યા છે. ગરબામાંથી આવતા રહ્યા અને હવે કરશું આરામ. 11:15 થયા છે. થોડાક વહેલા જ આવતા રહી છે કેમ કે સવાર છે એને સ્કૂલે જવાનું હોય તો પછી ઉઠે નહીં, ગરબા રમીને થાકી હોય તો, એટલે એનો વારો પતી જાય તરત જ આવતા જ રહી છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશો. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.